એમસીએક્સની પણ વાત કરીએ તો નો ડાઉટ મોનોપોલી કંપની છે. કોમોડિટીઝ એક્સચેન્જ ટ્રેડિંગમાં આપણને જે હિસાબે વોલ્યુમ્સમાં એક ઉછાલ જોવા મળ્યો છે, અને પ્લસ હમણાં રિસન્ટલી જે રિઝલ્ટ આવ્યા હતા કંપનીના એ પણ આઉટસ્ટેન્ડિંગ આવ્યા હતા. જે FY 24નું કંપનીનું પ્રોફિટ હતું આખા વર્ષનું, એ આ એક ક્વાર્ટરના પ્રોફિટમાં જે રિસન્ટ FY 26 Q4 જે પ્રોફિટ આવ્યા છે એ ઓલમોસ્ટ લાસ્ટ FY 24ના આખા વર્ષના પ્રોફિટના બરાબર હતું. એટલે પ્રોફિટમાં એક સારો એવો ઉછાળ આપણને જોવા મળ્યો છે, અને ઓવરઓલ એક એક્ટિવિટી સારી કોમોડિટીઝ સેગમેન્ટમાં જોવા મળી છે. એના લીધે જ એમસીએક્સમાં પણ એક સ્ટ્રોંગ રેલી જોવા મળી હતી. તો ડેફિનેટલી આમાં પણ એક સારું રનઅપ આપણે જોઈ ચૂક્યા છે. તો અહીંયા થોડુંક ફ્રેશ એન્ટ્રી માટે બાય એન્ડ ડિપ્સનો જ અપ્રોચ રાખવો પડશે. અગર ટ્રેડિંગ પોઝિશન છે તો પ્રોફિટ બુક કરવાની પણ સલાહ રહેશે. બટ અગર મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે હજી પણ આ કાઉન્ટર પોઝિટિવ લાગી રહ્યો છે, તો બાય એન્ડ ડિપ્સના અપ્રોચ રાખવો પડશે. અરાઉન્ડ 3000 અગર આ કાઉન્ટર મળે છે 3000ના આસપાસ, તો એક ઓપોર્ચ્યુનિટી રહેશે આમાં અક્યુમ્યુલેશન કરવાની. અને પાછું આપણને આવવાના સમયમાં આમાં 3800 થી લઈને 3600 અને 3800 આ બે ટાર્ગેટ્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ એમસીએક્સમાં. તો ડેફિનેટલી લોંગ ટર્મ માટે હોલ્ડ રાખવાની જ સલાહ રહેશે એમસીએક્સ માટે. તો